હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું તમને આ મોતી વર્કનો ટોડલો, આ મોતીનો બાજોટ, મોતી વર્કનો થેલો, આ પૂજા થાળીનો સેટ, લોટી નાળિયેર અને આ ખાટલી વર્કના તોરણની ડિઝાઇન બતાવીશ। સૌથી પહેલાં આપણે જોઈએ આ મોતી વર્કનો થેલો। બંને સાઈડ સેમ ડિઝાઇન બનાવેલી છે। અહીંયા આવી રીતે વચ્ચે ગણેશજી છે, તો પાછળના ભાગમાં પણ સેમ ડિઝાઇન બનાવેલી છે। આ થેલામાં બોર્ડર પણ મોતી વર્કથી બંને બાજુ સેમ રીતે બનાવેલી છે। આ વિડીયોમાં જે મોતી વર્કની બધી વસ્તુઓ છે એ ઓરિજિનલ મોતીથી બનાવેલી છે। હવે આપણે જોઈએ આ મોતી વર્કનો ટોડલો। આ ટોડલામાં હાથી ગોટી અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે અને અહીંયા મોતી વર્કની ઢીંગલી બનાવેલી છે। આ ટોડલાની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે કાપડ અને પંચથી પોથવેલું છે। હવે આપણે જોઈએ આ ગોળ બાજોટ। આ બાજોટની સાઇઝ 15 બાય 15 ઇંચ છે। આ બાજોટના પાછળના ભાગમાં જે લાલ કલરનું કાપડ છે એ વેલ્વેટનું છે। આવી મોતી વર્કની વસ્તુઓ પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો। હવે આપણે જોઈએ આ ખાટલી વર્કનું તોરણ। આ તોરણમાં વચ્ચે ગણેશજી, બંને બાજુ મોર અને ગાય કાનાજીની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણની સાઇઝ 3.5 ફૂટ છે। હવે આપણે જોઈએ આ એના ટોડલિયા। આ ટોડલિયામાં કાનાજી અને મોરની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણ ટોડલિયા 8-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીથી બનાવેલા છે અને એ ખાટલી વર્કથી બનાવેલું છે। હવે આપણે જોઈએ આ પૂજા થાળીનો મોટો સેટ। આ સેટમાં મોતી વર્કથી બનાવેલી ચમચી, આ મોરપીંછ, આ તાંબાની લોટી ઉપર વર્ક કરેલું છે જેમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે અને આવી રીતે 3 મોતી વર્કથી વાટકીઓ મઢેલી છે। જેવી પૂજા થાળીમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન આ વાટકીમાં પણ બનાવેલી છે અને આ કંકાવટી છે એમાં પણ હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે અને આ થાળીમાં વચ્ચે સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે, ફરતે બોર્ડર છે અને બહાર તમે જોઈ શકો છો કે આમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે। આવા પૂજા થાળીના એક સરખા અમે 2 સેટ બનાવેલા છે। આવી કોઈ પણ મોતી વર્કની વસ્તુઓ બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર 8460403851 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો। હવે આપણે જોઈએ આ લોટી નાળિયેર ઈંડોણીનો સેટ। આના અંદર ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે। આ સામૈયાના સેટમાં જે તાંબાની લોટીનો ઉપયોગ કરેલો છે એ 8 નંબરની છે અને આના અંદર ઓરિજિનલ ઈંડોણીનો ઉપયોગ કરીને ઉપર મોતી વર્ક કરેલું છે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।